તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર વાત કરીશું આજના ગુજરાતના હવામાન વિશે। તો મિત્રો, ગુજરાતમાં આવનારા 15 તારીખ સુધીના હવામાન સમાચાર સામે આવ્યા છે અને માર્ચ મહિનાનું પહેલું અઠવાડિયું હવે પૂરું થયું છે, ત્યારે બીજા અઠવાડિયાથી માર્ચ મહિનામાં એટલે કે આ ત્રીજા મહિનામાં ગુજરાત રાજ્યના વાતાવરણમાં એક મોટા પલટા જોવા મળવાના છે। હવામાન વિભાગે પણ આગાહી કરી છે। બીજી બાજુ નિષ્ણાંતો તરફથી પણ જુદી જુદી આગાહીઓ દર્શાવી દેવામાં આવી છે। માત્ર માવઠાની પરંતુ વાવાઝોડાની પણ સૌથી મોટી ખતરનાક આગાહી આપી દેવામાં આવી છે। ભર ઉનાળે કમોસમી માવઠાની પણ ખુલ્લેઆમાં આગાહી આપી દેવામાં આવી છે અને હવે આવનારા દિવસોમાં તો કંઈક મોટી નવાજોની થવાના એંધાણ સામે આવી રહ્યા છે, જેના વિશે વિસ્તારથી વાત કરવાની છે આજના વિડીયોની અંદર। અને આજના વિડીયોમાં જે છે મિત્રો, હું તમને બધી જ માહિતી A to Z આપવાનો છું અને આજના તમે આ હવામાન સમાચાર જાણી લેશો તો આજ માટે મિત્રો તમારે બીજો કોઈ વિડીયો જોવાની પણ જરૂરિયાત નહીં પડે, કારણ કે આજે હવામાનને લગતી જેટલી પણ માહિતી હશે વિસ્તારથી આપવામાં આવશે। ગામના નામ સાથેની મિત્રો હું માહિતી આપવાનો છું કે જેથી તમને તમારા ગામ વિશે પણ જે છે તે મિત્રો ટોટલી બધી જ અપડેટ આ વિડીયોના માધ્યમથી મળી જાય। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે એક લિસ્ટ બનાવીએ અને જાણીએ કે આજના વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરીશું। ગુજરાત રાજ્યના હવામાનમાં 8 તારીખથી જે છે તે અચાનક એક પલટો જોવા મળ્યો છે। એક ગરમીની લહેર શરૂ થઈ છે 8 તારીખથી, ત્યારે હવે આવનારા 3 દિવસ 9, 10 અને 11 તારીખ કેવી જવાની છે તેના ઉપર વિસ્તારથી માહિતી મેળવવાના છે। અને આટલું જ નહીં, ગુજરાતમાં જે છે તે 10 તારીખથી 20 તારીખની વચ્ચે જે છે તે એક મોટો પલટો આવવાનો છે હવામાનમાં। અચાનક મિત્રો 2 થી 3 એવા પલટા આવશે કે મિત્રો આખા ગુજરાતનું હવામાન ફરી જવાનું છે। તો શું થવાનું છે, કઈ તારીખે થવાનું છે અને કયા ગામમાં થવાનું છે, બધી માહિતી જાણીએ। લિસ્ટ મિત્રો કે આજના વિડીયોમાં કયા કયા મુદ્દા જાણવાના છે અને ત્યાર પછી આપણે વિડીયોની અંદર જે છે તે એન્ટ્રી લઈએ અને જાણવાની શરૂઆત કરીએ। લિસ્ટમાં સૌથી પહેલા મિત્રો આપણે જોઈએ કે આજના વિડીયોના આપણા ટોપિક કયા કયા છે, વિષયો કયા કયા છે અને મુદ્દાઓ કયા કયા છે। તેની વચ્ચે મિત્રો તમને મિત્રો જણાવી તો ગુજરાત રાજ્યના હવામાનમાં અત્યારે ઘણી બધી અપડેટો જે છે તે જાહેર કરવામાં આવી રહી છે અને એના ઉપર તમારે ભરોસો કરવો કે નહીં એના ઉપર મિત્રો વિસ્તારથી તમને સમજાવું। તો સૌથી પહેલા મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાનું છે કે આવનારા 5 દિવસની અંદર જે મોટી નવાજોની થવાની છે, જે સિસ્ટમો બદલાવાની છે અને ગુજરાતનું હવામાન અચાનક બદલાવાનું છે એના ઉપર એક વાત કરીશું। બીજા નંબરે આપણે જાણીશું કે વરસાદ અને માવઠાને લઈને જે આગાહી છે અને બીજા નંબરે મિત્રો વાવાઝોડાને લઈને જે આગાહી કરવામાં આવી છે હોળીની ઝાડ ઉપરથી, એના ઉપર પણ હું મિત્રો તમને આગાહી આપવાનું છું। હોળી જતી રહેશે એને 10 દિવસ થવા આવ્યા છે, ત્યારે હવે શું થવાનું છે એ જાણીશું। ત્રીજા નંબરે મિત્રો કોઈ ગામના નામ લઈને હું માહિતી આપવાનું છું, કયા ગામમાં કેવું વાતાવરણ જોવા મળશે, તો ગામના નામ સાથે વિસ્તારોના નામ સાથે તમને માહિતી મળશે। અને સૌથી છેલ્લે ચોથા નંબરે આ વખતના ચોમાસાની આગાહી આવી ગઈ છે, એટલે કે ચોમાસા 2026માં કેવા વરસાદો પડશે, કયા મહિનાથી શરૂ થશે, આખી આગાહી જણાવવાનો છું। અને સાથે જ ઉનાળાને લઈને, કારણ કે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો થોડી ઘણી અપડેટ જે છે ને મિત્રો ઉનાળાને લઈને પણ તમને જે છે ને મિત્રો આ વિડીયોમાં 100% આપવામાં આવશે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા તો મિત્રો જે કામની અને ઉપયોગી માહિતી આવી રહી છે તેના ઉપર નજર મારીએ તો ગુજરાતનું હવામાન આવનારા કેટલાક દિવસોમાં જે છે તે અચાનક ફરી જવાનું છે। હવામાનમાં અચાનક એક મોટો પલટો જોવા મળવાનો છે। એનું મુખ્ય કારણ શું છે હું તમને અહીંયા મિત્રો વિસ્તારથી સમજાવવાનું છે। એનું મુખ્ય કારણ શું છે તો મિત્રો અત્યારે આ નકશામાં મિત્રો તમે જોશો તો ગુજરાત અહીંયા વચ્ચે આવેલું છે અને ગુજરાતથી મિત્રો ઉપર તમે જોશો તો આ જે વ્હાઇટ કલરનો આખો જે આ કાળા કલરનો મિત્રો અને વ્હાઇટ કલરનો જે મિશ્ર આખો મિત્રો આ જે ભાગ છે, આખો આ પટ્ટો છે મિત્રો, જો મિત્રો આ જે પટ્ટો છે તે કમોસમી વરસાદ અને વાદળોનો પટ્ટો છે। અહીંયા તમે જોઈ શકો કે આ મોટા વાદળો જે છે તે મિત્રો અહીંયા જોવા મળી રહ્યા છે અને આ વાદળો જે છે તે મિત્રો એક રસ્તો પકડીને ગુજરાતની દિશા તરીકે આગળ વધી રહ્યા છે। આ રીતનો મિત્રો આ રસ્તો પકડી રહ્યા છે વાદળો। અને આજની તારીખમાં અહીંયા ગુજરાત ઉપર કોઈ મોટા વાદળો નથી, પરંતુ જેમ 15 તારીખ નજીક આવશે તેમ ગુજરાત નજીક આ બધા જ વાદળો આગળ વધશે। એટલે કે મિત્રો અહીંયા જુઓ તો નીચે જે છે મિત્રો અહીંયા આપણું આ ગુજરાત આવેલું છે અને ગુજરાતની જસ્ટ ઉપર જોશો તો આ સફેદ કલરના જેટલા પણ આ વાદળો છે એ કમોસમી માવઠાના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીય વાદળો છે, જે લગાતાર આ રીતના આગળ વધવાના છે અને આવનારા 2-3 દિવસમાં વાદળો ગુજરાત ઉપરથી આ રીતના પસાર થશે। અને જેવા મિત્રો વાદળો ગુજરાત ઉપરથી પસાર થાય છે તો 12, 13, 14, 15 તારીખથી તેની અસર દેખાડવાની શરૂઆત થઈ શકે અને 15 થી 20 તારીખ ગુજરાત રાજ્ય માટે સૌથી મોટો ખતરો તેવી આગાહી મિત્રો અહીંયા સિસ્ટમમાં વાદળમાં મિત્રો ડેટા મુજબ પણ દેખાઈ રહી છે। અને બીજા નંબરે મલાલ પટેલે પણ આગાહી જે આપી છે, જે માહિતી આપી છે તે પણ મિત્રો જે છે તે મેચ થઈ રહી છે। એટલે મિત્રો હવામાન ખાતાની આગાહી નકશાની અંદર મિત્રો જે સેટેલાઇટમાં દેખાઈ રહ્યા છે અહીંયા વાદળો એ પણ દેખાઈ રહ્યા છે અને મલાલની પણ આગાહી છે, તો બધી વસ્તુઓ મિશ્ર થઈ રહી છે। એટલે મિત્રો આ આગાહી જે છે તે 99% સાચી પડવાના ચાન્સ બની શકે। તો ગુજરાતવાસીઓ જોઈ લો, હું તમને રીતસરનું દેખાડું તો જેવી 12, 13 તારીખ આવે છે આ વાદળ જે છે તે મિત્રો જોઈ લો ગુજરાતથી ખૂબ વધારે નજીક જે છે તે મિત્રો અહીંયા આવતા જોવા મળી રહ્યા છે। અને હવે પછી આવનારી કલાકોમાં જે છે તે મિત્રો આ વાદળો હજુ પણ આનાથી નજીક આવી શકે અને જેવા ગુજરાત રાજ્ય પરથી આ વાદળો આગળ વધશે તો મિત્રો એ માવઠાના વાદળો
જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને તમે ક્યાંથી વિડીયો જોવો છે તે કોમેન્ટમાં કરજો. તો મળીએ કાલે હવામાન વિભાગના નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ.